હાનલેમાં છે 5મો દિવસ અને ગઈકાલે રાત્રે અમે લોકો પેંગોંગ સ્ટે કર્યો હતો એન્ડ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે હાનલે એન્ડ લુક એટ ધીસ વ્યૂ લાઈક અત્યારે જે આ પેંગોંગ લેક છે એ હાફ છે મતલબ હાફ જામેલું છે એન્ડ હાફ ઓપન છે એન્ડ જે બ્લુ કલરના શેડ્સ દેખાઈ રહ્યા છે ઓ માય ગોડ ધીસ ઇઝ સો પ્રીટી સો લકી અને લોકો કોઈ પણ નથી. કેફેમાં બેઠા છીએ અને સામે મસ્ત મોનેસ્ટ્રીનો વ્યૂ આવે છે. મસ્ત જગ્યા. આખો રસ્તો જે હતો ને ચારે બાજુ સેન્ડી માઉન્ટેન્સ અને વચ્ચેથી જે કાળો ગમર રોડ જાય અને એના ઉપર શાંતિથી આપણી એકલાની ગાડી જતી હતી. બસ સખતથી જલ્દી હતી. અને હાલે આવો છો તો આ એક આર્મી દ્વારા ચલાવવામાં આવે છે કેફે તો તમને ત્યાં ફૂડ ઓપ્શન બહુ લિમિટેડ મળશે તમે અહીંયા ખાઈ શકો છો. સો અત્યારે અમે છીએ હાનલેમાં અને અમે સ્ટે બુક નથી કર્યો અને અહીંયા બહુ લિમિટેડ ઓપ્શન્સ છે અને શિયાળો હતો એના કારણે હજુ બધું ચાલુ પણ નથી થયું તો અમને લોકોને સ્ટે ઓપ્શન મળવામાં બહુ પ્રોબ્લેમ આવી રહ્યો છે. જયને બધા પૂછવા ગયા છે બટ નોટ શ્યોર કે મળશે કે નહીં. સો લેટ્સ સી. સો ફાઇનલી અમને શોધતા પાછળવાળો હોમસ્ટે મળ્યો છે. એટલું સારું નથી બટ બીજો કોઈ ઓપ્શન નથી. ઓલમોસ્ટ બધું પેક હતું સો અમે લોકો અહીંયા જ રોકાયા છીએ આજ રાત્રે પણ ક્લાઉડી વેધર છે એકદમ. સો નોટ શ્યોર કે નાઇટ સ્કાય કેવું જોવા મળશે. હોપફુલી કે બધા ક્લાઉડ્સ જતા રહે અને સારી મિલ્કી વે ગેલેક્સી જોવા મળે. હાનલે ફેમસ છે તમે જે પેલા મિલ્કી વેના ફોટોઝ જોયા હશે એના માટે. મારી પાછળ તમે જુઓ છો એ 2 ટેલિસ્કોપ છે અને અહીંયા હાનલેમાં આવા રિજનમાં ટેલિસ્કોપ બનાવવાનું રીઝન એ છે કે એક તો હાઇટ ઉપર છે પ્લસ અહીંયા જે લાઇટ પોલ્યુશન છે બિલકુલ નથી તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ અને એશિયાની સેકન્ડ લાર્જેસ્ટ હાઈએસ્ટ ટેલિસ્કોપ છે આ અને અહીંયાથી બહુ બધા રિસર્ચનો ડેટા આપણા લાઈક હોમી બાબા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કે આઈએ બેંગ્લોરમાં બધે જાય છે. સો યસ ધીસ વોઝ ઇન માય બકેટ લિસ્ટ એન્ડ ફાઇનલી વી ડીડ ઇટ. હાનલેમાં સવારના મોર્નિંગમાં મસ્ત મજાની મિલ્કી વે ગેલેક્સી જોઈ. આટલી હાઇટ પર સાંસ ફૂલે છે. તો અમે લોકોએ કાલે તો રાત્રે એકદમ ક્લાઉડી વેધર હતો તો રાત્રે કંઈ ના દેખાણું પ્લસ મૂન પણ હતો તો મૂન 4 વાગે સેટ થઈ ગયો. બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. બ્રેકફાસ્ટમાં છે ચણા એન્ડ પૂરી. નાઇસ. એન્ડ આ છે હાનલેમાં લિમિટેડ સ્ટેના ઓપ્શન્સ છે તો જો તમે ક્યારે પણ પ્લાન કરો છો તો એડવાન્સમાં પ્લાન કરજો તો તમને સારો સ્ટે મળશે. સો અમે લોકો જે હોમસ્ટેમાં રોકાયા છીએ એમના કિચનમાં મસ્ત ચા પીવા માટે આવે છે. આહા આહા क्या हुआ गलती पकड़ ली तो उसको सुधारो फिर. સો અમે લદ્દાખના શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. વાહ ये कितने का है? 150. So right now I am standing on the terrace of Hanle Monastery. સરસ એવી આમ હાઈટ ઉપર છે. અહીંથી હાનલે ટાઉનનો વિલેજનો બહુ જ સરસ એવો વ્યૂ આવે છે.
તો હાનલેમાં આ મિલ્કી વે ગેલેક્સી જોવાનો વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ કરી અમારી સવારી ઉપડી એક હિડન જેમ એક્સપ્લોર કરવા, જેનું નામ છે સોમુરેરી. સોમુરેરી જવાનો રસ્તો જ એટલો સુંદર હતો કે એ જગ્યા વિશે વધારે ને વધારે અંદરથી એક્સાઇટમેન્ટ થવા લાગ્યું. હાનલેથી જો તમારે સોમુરેરી જવું હોય તો અપ્રોક્સિમેટલી 4 થી 5 કલાકની ડ્રાઈવ છે, બટ બ્યુટીફુલ છે. પણ હા, રસ્તામાં તમને ખાવાનું ક્યાંય નહીં મળે. Can't believe this is India and look at this. Oh my God. देखा है कभी इतना खूबसूरत. We are at almost 4,800 meter height and we are going so smooth. ये कैसा लग रहा है? मून पे जा रहे हैं ना? चांद पे गाड़ी चल रही है. आपको यहाँ पे कम्प्लीट તમારે સ્કેટિંગ કરવું હોય તમે કરી શકો. गाइस, अगर आइसलैंड जाने के पैसे नहीं है तो कम टू लद्दाख, कम टू दिस प्लेस. लुक एट दिस. સો મારી પાછળ તમને જે દેખાય છે એ છે સોમુરેરી લેક, અને અમારો પહેલાં પ્લાન હતો અહીંયા રોકાવાનો, બટ અમે લોકો રોકાઈ નથી રહ્યા. આખું લેક ફ્રોઝન છે. મેમાં આવશું તો કદાચ ઓપન થઈ જશે, બટ ફ્રોઝન લેક જોવાની કંઈક અલગ મજા હોય છે. તો લેટ્સ ગો એન્ડ સી ધીસ બ્યુટીફુલ લેક. આ પેંગોંગ ઘણા લોકો જતા હોય છે, સોમુરેરી નથી આવતા હોતા, બટ જો તમારી જોડે વધારે દિવસો છે, યુ કેન ઓલ્સો પ્લાન ફોર સોમુરેરી. ના એ જો કે ત્યાં તમને ખાવાનું એ ના મળે. અત્યારે અમે એટલું રખડી રહ્યા છીએ જમવાનું શોધવા માટે, ક્યાંય કશું જ મળતું નથી. કોઈ ટુરિસ્ટ આવતા જ નથી એટલા બધા, પણ ટ્રાવેલર અમારા જેવા આવી જાય છે ક્યારેક ક્યારેક. શું કહેવા બીજી પટેલ? નજીકનું જે ગામ છે એ છે કુમઝુમ ગામ કરીને, અને અમે લોકો વિચારતા હતા કે અહીંયા સ્ટે કરીશું, બટ અહીંયા બધું ફ્રીઝિંગ છે અને કંઈ એવું જોવા જેવું પણ નથી. તો અમે લોકો જઈશું પાછા અને બીજી જગ્યાએ સ્ટે કરીશું. અને રસ્તામાં અમને એક આવી જ દુકાન મળી જ્યાં ખાલી મેગી મળે છે, લંચ, બીજું કંઈ જ નહીં. મેગી પે પેટ ચલાવે. આખા વર્ષની મેગી આતા ભેગી ખાઈ લીધી એવું લાગે. This is Pugavel. હાલ આપણે જે લોકેશન પર છીએ એનું નામ છે ચુમાથાંગ. ગામનું નામ છે, બહુ નાનું એવું ગામ છે અને ફેમસ છે હોટ સ્પ્રિંગ માટે. અને અહીંયા બહુ બધું ગરમ પાણી, તમે આજુબાજુ ધુમાડા જોઈ શકો છો. કહેવાય છે કે અહીંયા નાય તો શરીરના રોગો મટી જાય, બટ અહીંયા નાહવા જેવું જ નથી. બહુ જ ગંદકી છે, બહુ જ ગંદકી છે. તો આઈ વોન્ટ સજેસ્ટ કે તમે આ પ્લેસ એડ કરીને અહીંયા જોવા આવો. ઇટ્સ લાઈક ઓકે, રસ્તામાં આવતું હોય તો તમે આવી શકો.